જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જેને ઉનાળાનું અમૃત કહેવાય તેવી ઠંડી ઠંડી મસાલા લસ્સીની રેસીપી, જે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ છે અને આપણે ઘરમાં રહેલ વસ્તુમાંથી જ બનાવીશું। સૌથી મોટી વાત તો એ છે કે શરીરને અંદરથી ઠંડક આપે છે। બહુ ગરમીના લીધે તમને જમવાનું મન ના થાય તો આ એક ગ્લાસ પી લેજો, તમારું પેટ પણ ભરાઈ જશે અને શરીરને લૂ અને ગરમીથી બચાવશે। તો ચલો ઠંડી ઠંડી મસાલા લસ્સી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી ઠંડી ઠંડી મસાલા લસ્સી બનાવવા માટે આપણે લઈશું મિક્સર જાર, તેમાં 2 ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ ધાણા ભાજી સાથે 2 ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું, 1 લીલા મોળા મરચાના ટુકડા એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને આને પીસી લઈએ। ઉનાળામાં આ ડ્રિંક તમને ખૂબ જ ફાયદા કરશે અને ટેસ્ટી પણ બનશે। તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે। હવે બાઉલમાં 2 કપ ઠંડુ ઠંડુ મોળું દહીં એડ કરીશું અને તેમાં મસાલા એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીને મસાલાને દહીં સાથે સારી રીતના મિક્સ કરી લઈએ। એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવે તેવું તેને ફેટી લઈએ। આ સ્ટેજ પર આપણે ફુદીના ધાણા અને મરચાંની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લઈએ। આ સ્ટેજ પર તમારે ગળાશ માટે ખાંડ કે મિશ્રી એડ કરવી હોય તો કરી શકો છો। તો આપણી હોમમેડ મસાલા લસ્સી તૈયાર થઈ ગઈ છે। આ લસ્સી તમને ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપે છે અને લૂથી બચાવે છે। તો ચલો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું। આ ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। ઉપરથી શેકેલા જીરાનો પાવડર અને ફુદીનાના પાનથી સજાવીશું। તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપે તેવી મસાલા લસ્સી બનાવવાની ચોક્કસ એકવાર ટ્રાય કરજો। તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે। બસ આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે।